નમસ્કાર. ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. રાજકોટ ટીઆરપી ગેમ અગ્નિકાંડ. છેલ્લા 3 દિવસથી આ અગ્નિકાંડ ગુજરાત અને દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે 28થી વધુ માસૂમ બાળકોની જિંદગીઓ આ અગ્નિકાંડમાં હોમાઈ ગઈ. આ માસૂમ બાળકોની જિંદગીઓ જે હોમાઈ ગઈ તેના આરોપીઓની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેમકાંડનો મુખ્ય આરોપી પ્રકાશ જૈન, જેને પોલીસ શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે, તેની બાબતમાં હવે નવો વળાંક આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રકાશ જૈન પણ આ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો એટલે કે આગ લાગી તેમાં તેનું પણ મૃત્યુ થયું છે. આ સવાલ ઉઠી રહ્યા છે તે કારણોસર કે ગેમ ઝોનની બહાર તેની કાર મળી આવી છે અને એક સીસીટીવી જે વાયરલ થયા છે તેમાં આ જ આરોપી પ્રકાશ જૈન આગને ઓલવતો નજરે પડે છે. પણ ત્યારબાદ શું થયું, આગમાં તેનું મૃત્યુ થયું કે તે ક્યાંય ગાયબ થઈ ગયો, તે રહસ્ય ઘેરાયું છે. ત્યારબાદ તેનો કોઈ અતોપત્તો નથી. આ વાતને ત્યારે સત્તાવાર પુષ્ટિ ત્યારે મળી કે જ્યારે પ્રકાશ જૈનના ભાઈએ રાજકોટ પોલીસને એક અરજી કરી અને કહ્યું કે તેનો ભાઈ પ્રકાશ જૈન ટીઆરપી ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે હાજર હતો, પણ તે અત્યારે મિસિંગ છે, તે અત્યારે લાપતા છે. આ અરજી બાદ રાજકોટ પોલીસ તંત્ર પણ દોડતું થયું. એક પછી એક આરોપીને પકડવા વિશેષ ટીમો બનાવાઈ છે. જેમ કે ગઈકાલે રાત્રે બનાસકાંઠાથી ધવલ ઠક્કર નામના આરોપીને આબુ રોડ ઉપરથી બનાસકાંઠા એલસીબીએ રાજકોટ પોલીસની બાતમીના આધારે દબોચી લીધો. પણ પ્રકાશ જૈન ક્યાં છે? કહેવાય છે કે તે મુખ્ય આરોપી છે અને પ્રકાશ જૈન જો સીસીટીવીમાં આગ ઓલવે છે તો આગ ભયાનક લાગી ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો, તે પોતાનો જીવ બચાવવામાં સફળ થયો કે પછી તે જ આગમાં તે હોમાઈ ગયો? આ દરેક સવાલ છે, આના જવાબ આપવા મુશ્કેલ છે. રાજકોટ પોલીસની વિશેષ ટીમો આ કાર્યવાહી કરી રહી છે કે પ્રકાશ જૈન જીવે છે કે મૃત્યુ પામ્યો છે. તેના માટે તેની શોધ આકાશ પાતાળ એક કરીને કરવામાં આવી રહી છે. પ્રકાશ જૈનનો મોબાઈલ સતત 3 દિવસથી જ્યારથી આગ લાગી તે સમય બાદ સ્વિચ ઓફ આવે છે. તેનું છેલ્લું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, ટેકનિકલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. પણ પ્રકાશ જૈનના ભાઈએ જે અરજી આપી ત્યારબાદ આ રહસ્ય વધારે ઘેરાયું કે શું ખરેખર પ્રકાશ જૈન પણ રાજકોટના અગ્નિકાંડમાં હોમાઈ ગયો? નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.